કેમ છો બાળકો, મજામાં? ચાલો આજે આપણે આ વિડીયોમાં પાલતુ પ્રાણીઓ વિશે શીખીશું। આ છે ગાય। ગાયને અંગ્રેજીમાં કાવ કહેવામાં આવે છે। ગાય આપણને દૂધ આપે છે। ગાયનું દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ગણાય છે। ગાયના દૂધમાંથી દહીં, છાશ, માખણ, ઘી, પનીર, આઈસ્ક્રીમ વગેરે બને છે। ગાયના છાણનો ઉપયોગ બળતણ અને ખાતર તરીકે થાય છે। ગાયને આપણે માતા તરીકે ઓળખીએ છીએ। હવે આપણે ગાયનો વિડીયો જોઈશું। આ છે ભેંસ। ભેંસને અંગ્રેજીમાં બફેલો કહેવામાં આવે છે। ભેંસ આપણને દૂધ આપે છે। ભેંસના છાણનો ઉપયોગ બળતણ અને ખાતર તરીકે થાય છે। ભેંસ ખૂબ જ ઉપયોગી પાલતુ પ્રાણી છે। આ છે બળદ। બળદને અંગ્રેજીમાં ઓક્સ કહેવામાં આવે છે। બળદ આપણને ભાર વહનમાં ઉપયોગી થાય છે તેમજ મુસાફરી કરવા માટે ઉપયોગી થાય છે। બળદનો ઉપયોગ ખેતી કામમાં પણ થાય છે। આ છે ઘેટું। ઘેટાને અંગ્રેજીમાં શીપ કહેવામાં આવે છે। ઘેટું આપણને દૂધ આપે છે તેમજ ઊન પણ આપે છે। ઘેટાના ઊનમાંથી ગરમ કપડાં બનાવવામાં આવે છે। આ છે બકરી। બકરીને અંગ્રેજીમાં ગોટ કહેવામાં આવે છે। બકરી આપણને દૂધ આપે છે જે પીવા માટે આરોગ્યપ્રદ છે। આ છે ઘોડો। ઘોડાને અંગ્રેજીમાં હોર્સ કહેવામાં આવે છે। ઘોડો ખૂબ જ ઝડપી દોડે છે। તે ખૂબ જ હોશિયાર પ્રાણી છે। તેથી ઘોડાનો ઉપયોગ મુસાફરી અને સવારી માટે થાય છે। આ છે ગધેડો। ગધેડાને અંગ્રેજીમાં ડોંકી કહેવામાં આવે છે। ગધેડો ખૂબ જ મહેનતુ પ્રાણી છે। તેનો ઉપયોગ ભાર વહન માટે થાય છે। ગધેડો ભાર સાથે ઊંચાઈ પર પણ ચડી શકે છે। આ છે ઊંટ। ઊંટને અંગ્રેજીમાં કેમલ કહેવામાં આવે છે। ઊંટને રણનું વાહન કહેવામાં આવે છે। ઊંટ ઘણા દિવસો સુધી પાણી વિના જીવી શકે છે। ઊંટ આપણને ભાર વહનમાં તેમજ મુસાફરી માટે ઉપયોગી થાય છે। આ છે હાથી। હાથીને અંગ્રેજીમાં એલિફન્ટ કહેવામાં આવે છે। હાથી આપણને સવારી માટે ઉપયોગી થાય છે। આ છે કૂતરો। કૂતરાને અંગ્રેજીમાં ડોગ કહેવામાં આવે છે। કૂતરો વફાદાર પ્રાણી છે। તે ઘરની રખેવાળી કરે છે। કૂતરો ચોરને પકડવામાં મદદરૂપ થાય છે। આ છે બિલાડી। બિલાડીને અંગ્રેજીમાં કેટ કહેવામાં આવે છે। બિલાડી પાલતુ પ્રાણી છે। બિલાડી ઉંદરનો શિકાર કરે છે। આ છે સફેદ કલરનું મોટા કાનવાળું પ્રાણી એટલે સસલું। સસલાને અંગ્રેજીમાં રેબિટ કહેવામાં આવે છે। હવે આપણે સસલાનો વિડીયો જોઈશું। શિક્ષણને લગતા વધુ વિડીયો નિહાળવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો।